તે મારી પાસેની સીટ પર બેઠો હતો. તેણે પગના બૂટ કાઢીને સીટ પર રાખ્યા. મારા પગ પર પગ મૂક્યા અને મેં તેનો વિરોધ પણ ન કર્યો, જેનાથી તેની હિંમત વધારે વધી રહી હતી. અમે ત્રણેયને આ બધું ખબર હતી, પણ કોઈ કશું બોલતું નહોતું. મેં વિચાર્યું કે કદાચ આ બંને કંઈ નહીં કરે એવું લાગે છે, કે મારે જ કંઈક કરવું પડશે. મેં ધીમે ધીમે સાડીનો પલ્લું ગોઠવ્યો, જેથી કરીને આજે કંઈ થઈ રહ્યું હતું તેમાં કોઈ ખચકાટ ન રહે. અને મેં વિચાર્યું તે પ્રમાણે જ થયું. વિજય જરાય ડર્યા વગર ઘસવા લાગ્યો. વિજયે ધોતી અને કુર્તો પહેરતો હતો અને મજબૂત માણસ હતો અને ઘણો શક્તિશાળી પણ હતો. હું તેને જોઈને ગભરાઈ ગઈ. મારી પાસે મારી સામગ્રી હતી જે હું દબંગ હતી. હું તેને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ. તે મારો સામાન જોઈ રહ્યો હતો, જેના કારણે તે પોતાના પર કાબૂ રાખી શકતો નહોતો. તેણે કહ્યું, વાહ, તમે શું શ્રી છો? આવી હિંમતવાળી શ્રી મેં ક્યારેય જોઈ નથી. મારા મનમાં પહેલીવાર હું સ્વર્ગનો અનુભવ કરી રહી હતી. થોડી વાર પછી રેતી પર બેઠા પછી હું જીપમાં જઈને બેઠી અને જીપમાં જ તેને તે કામ શરૂ કર્યું. હેલો મિત્રો, મારું નામ અંજલિ છે અને હું 30 વર્ષની છું. હું એક ગૃહિણી છું. ઘરનું બધું કામ કરું છું. મારો 3 વર્ષનો દીકરો છે અને મારા પતિએ એક કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે, જે ઘણી વખત પ્રવાસ પર જાય છે. હું ખૂબ જ શોખીન સ્ત્રી છું. મારા લગ્નને 5 વર્ષ થયા છે. આ સમય દરમિયાન મારા ઘણા છોકરાઓ સાથે મિત્રતા થઈ છે. એકવાર મારા પતિ 4 દિવસ માટે દિલ્હી પ્રવાસ પર ગયા હતા. હું ઘરે એકલી હતી, તેથી મેં થોડી ખરીદી કરવાનું વિચાર્યું. તેથી મેં મારું પર્સ ઉપાડ્યું અને મારા પુત્રને નોકર પાસે છોડી દીધો અને કહ્યું કે હું સાંજે જલ્દી આવી જઈશ. હું બસ સ્ટોપ પર ગઈ. મેં લાલ કલરની સાડી પહેરી હતી, લોકટ બ્લાઉઝ પહેર્યું હતું. બાય ધ વે, હું જીન્સ અને ટી શર્ટ પણ પહેરું છું. મેં અમદાવાદમાં ખરીદી કરવા જવાનું નક્કી કર્યું અને અમદાવાદમાં જવા માટે બસમાં બેઠી. લાંબી મુસાફરી પછી હું અમદાવાદ પહોંચીને અમદાવાદમાં ઘણું બધું ખરીદ્યું અને ખરીદી કરતી વખતે ક્યારે સાંજ થઈ ગઈ તેનો મને પણ ખ્યાલ ન રહ્યો. પછી મેં ઘડિયાળમાં જોયું તો 6:30 વાગ્યા હતા. હું તરત જ બસ સ્ટોપ પર પહોંચી. બસ સ્ટોપ સાવ ખાલી હતું. હું ત્યાં એકલી જ ઊભી હતી. મારા મનમાં એક વિચિત્ર ડર હતો. જો કે આ પહેલાં ઘણીવાર હું રાત્રે ઘરે એકલી ગઈ હતી, પણ આજે ખબર નહીં, બસ સ્ટેન્ડમાં મારી પાસે એક બીજો માણસ આવ્યો ત્યાં, જેની ઉંમર લગભગ 28 વર્ષની આસપાસ હતી. મેં તેને પૂછ્યું, રાજકોટ જવા માટે બસ કેટલા વાગ્યાની છે? તો તેણે પહેલાં તો મારી સામે જોયું અને પૂછ્યું, શું તમે પહેલીવાર અમદાવાદ આવ્યા છો? મેં હા પાડી. તેણે કહ્યું, મેડમ, તેથી જ તમે આવો પ્રશ્ન પૂછો છો. કદાચ તમને ખબર નહીં હોય કે છેલ્લી બસ 7 વાગ્યાની છે અને તે પણ આજે વહેલી નીકળી ગઈ છે. આ સાંભળીને હું પાગલ થઈ ગઈ. હું માથું પકડીને બેસી ગઈ. ત્યાં પેલા માણસે કહ્યું, મેડમ, હવે પછીની બસ સવારે 11:30 વાગે જ આવશે, પરંતુ ગભરાશો નહીં. અમદાવાદ અને રાજકોટની આસપાસ ફરતી લોકલ જીપ તમને મળી જશે. આ સાંભળીને હું થોડી વાર બેઠી. પછી જીપ આવી અને પણ તે સાવ ખાલી હતી. મેં જીપ અંદર જોયું અને થોડી ગભરાઈ ગઈ. મેં કહ્યું, ભાઈ, તમે રાજકોટ જશો? તો ડ્રાઈવરે મને ઉપરથી નીચે સુધી જોઈ અને કહ્યું, હા, કેમ નહીં. પછી બસ સ્ટેન્ડ પર ઊભેલો બીજો માણસ પણ જીપમાં બેસી ગયો અને અંદરથી મને જોઈને બોલીને કહ્યું, આવો મેડમ, રાજકોટ જશે. મેં કહ્યું, કેટલા પૈસા લેશો? તો તેણે કહ્યું કે તમારે ડબલ ભાડું ચૂકવવું પડશે. રાત્રિનું ડબલ ભાડું છે. રાત્રિનું ડબલ ભાડું થઈ જાય છે. મેં કહ્યું, કોઈ વાંધો નહીં ભાઈ, ઓકે. આમ કહી હું જીપમાં બેસી ગઈ. પહેલો માણસ મારી સામે તાકીને જોઈ રહ્યો હતો. તેની નજર વારંવાર મારા પર હતી. હું તેની તરફ જોતા જ તે નજર ફેરવી લેતો. પછી જીપ ચાલકે એક રેસ્ટોરન્ટમાં કાર રોકી અને કહ્યું, હું 1 મિનિટમાં આવીશ, અને રેસ્ટોરન્ટ તરફ દોડી ગયો. થોડી વાર પછી તે આવ્યો. ત્યાં એવું લાગ્યું કે તે કદાચ દારૂ પીને આવ્યો લાગે છે. હું થોડી ડરી ગઈ, કેમ કે મેં વિચાર્યું કે તે કદાચ દારૂ પીને કાર ચલાવતી વખતે સૂઈ જશે અને કાર અકસ્માતનો ભોગ બનશે. તેથી મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું, જેથી કરીને તે સૂઈ ન જાય. અને કહ્યું, ભાઈ, રાજકોટ પહોંચતા કેટલો સમય લાગશે? તો તેણે કહ્યું, મેડમ, લગભગ 4 કલાક જેવું થઈ જશે, કારણ કે રાત્રિનો સમય છે એટલે હું ગાડી ધીમી ચલાવીશ. આ સાંભળીને મારું મન શાંત થઈ ગયું, કેમ કે ગાડી ધીમી ચાલે તો અકસ્માતનો કોઈ જોખમ નથી હોતો.
હું આ વિશે વાત કરી રહી હતી ત્યારે પેલો માણસ મારી સામે જોવા લાગ્યો અને જાણે હું તેની સાથે વાત કરી રહી હોઉં તેમ તેના મનમાં આનંદ અનુભવી રહ્યો. પછી મેં પૂછ્યું, તમે કેમ આટલા ખુશ છો? તો તેણે કહ્યું, કશું જ નહીં, બસ એમ જ, અને ચૂપ રહ્યો. મેં ડ્રાઈવર તરફ જોયું, તે પણ મારી તરફ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેનો પગ મારા પગ પર મૂક્યો. મેં તેની સામે જોયું તો તે હસવા લાગ્યો. મેં જોયું કે ડ્રાઈવર પણ હસતો હતો, એટલે હું પણ થોડી હસી લીધી તેની સાથે. અને જીપમાં શાંતિનો ભંગ કરવામાં મારો મોટો ફાળો હતો અને અમારા ત્રણેય વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. મેં તેને મારી ઓળખાણ આપી અને તેણે પણ પોતાનો પરિચય આપ્યો. ડ્રાઈવરનું નામ આકાશ હતું અને તેના માણસનું નામ વિજય હતું. વાત કરતી વખતે મેં જીપમાંથી બહાર જોયું તો ચારે બાજુ રેતીના ઢગલા, એકલી રેતી જ હતી. તેણે મારું સરનામું પૂછ્યું અને કહ્યું, તમારું ઘર તો મારા ઘરની નજીક જ છે. આટલું કર્યા પછી જીપમાં ફરી શાંતિ સેવાઈ ગઈ. થોડી દૂર ચાલ્યા પછી આકાશે જીપ રોકી અને કહ્યું કે હું તરત જ આવીશ. તે કારમાંથી બહાર નીકળ્યો અને લાગ્યું કે કદાચ તે બાથરૂમ ગયો હતો. આગળ જઈને તેણે મારી અપેક્ષા મુજબ કર્યું અને તે ભૂલી ગયો હતો કે કારની લાઇટ ચાલુ હતી. હું બરાબર જોઈ શકતી હતી. હું પણ ભૂલી ગઈ હતી કે કારમાં બીજું કોઈ હતું. કદાચ આકાશ પણ એવું જ ઈચ્છતો હતો. ત્યારે મને ખબર પડી કે વિજયના પગ પર મારો પગ પડ્યા છે. હું ડરી ગઈ અને તે ચૂપ રહ્યો. મેં વિચાર્યું કે હું પણ કેમ ન કરું, મારું નસીબ કેમ ન અજમાવું. મેં નક્કી કર્યું અને અહીં કોઈને કેવી રીતે ખબર પડશે. આ નકામી રાતને યાદગાર બનાવી લઉં. તે દરમિયાન આકાશ કાર પાસે આવ્યો અને કારમાં બેસીને મારી સામે જોયું અને હસ્યો. હું તેના સ્મિત પરથી સમજી ગઈ કે તે શું કરવા માંગે છે. કદાચ તે જાણતો હતો કે મેં તે જોયું છે. તેણે કાર સ્ટાર્ટ કરી અને ચાલ્યો ગયો. બીજી તરફ વિજય મારી પાસેની સીટ પર બેઠો હતો. તેણે પગના બૂટ કાઢીને સીટ પર રાખ્યા અને મારા પગ પર પગ મૂક્યા અને મેં પણ તેનો વિરોધ ન કર્યો, જેનાથી તેની હિંમત આનાથી પણ વધારે વધી રહી હતી. અમે ત્રણેયને આ બધું ખબર હતી, પણ કોઈ કશું જ બોલતું નહોતું. મેં વિચાર્યું કે કદાચ આ બંને કંઈ નહીં કરે. એવું લાગે છે કે મારે જ કંઈ કરવું પડશે. મેં પણ ધીમે ધીમે મારી સાડીનો પલ્લું ગોઠવ્યો, જેથી કરીને આ જે કંઈ થઈ રહ્યું હતું તેમાં કોઈ ખચકાટ ન રહે. અને મેં વિચાર્યું કે એ જ પ્રમાણે થયું. વિજય જરાય પણ ડર્યા વગર ખસવા લાગ્યો અને વિજય ધોતી અને કુર્તો પહેરતો હતો અને તે ખૂબ જ મજબૂત માણસ હતો અને ઘણો શક્તિશાળી પણ હતો. હું તેને જોઈને ગભરાઈ ગઈ. મારી પાસે સામગ્રી છે જે હું દબંગ હતી. હું તેને જોઈને ગભરાઈ ગઈ. મારો સામાન જે હું બજારમાંથી લાવી હતી તે લઈને હું બેઠી હતી, જેના કારણે તે પોતાના પર કાબૂ રાખી શકતો નહોતો. બીજી તરફ ગાડી હાંકતો આકાશ પણ પાછળ જોઈ રહ્યો હતો. મેં કહ્યું, આકાશજી, કૃપા કરીને કાર રોકો. તેણે કહ્યું, કેમ? તેથી હું થોડી શરમાવાના ડોળ કરીને કહ્યું, હું કહી શકતી નથી, બસ તમે કાર રોકો. આકાશે તરત જ કાર રોકી. જ્યારે હું કારમાંથી ઉતરી ત્યારે ચારે બાજુ અંધકાર અને રેતીના ટેકરા હતા અને હવે મારું મન પણ મારા વશમાં નહોતું. મેં આકાશને બહાર આવવા કહ્યું અને તેણે કહ્યું, મને અહીં ડર લાગે છે, તમે મારી સાથે. આકાશે કહ્યું કે તે સારું છે, પણ તમારે ક્યાં જવું છે? તો મેં કહ્યું, તમે પહેલાં ક્યાં ગયા હતા? આ સાંભળીને તે હસી પડ્યો અને મને કારની પાછળ લઈ જવાના બદલે મારી ઈચ્છા મુજબ કારની આગળ લઈ ગયો. મને બીક લાગતી હતી. મેં આકાશને કહ્યું, તમે પાછળ મોઢું કરીને ઊભા રહો. મેં મારો ચહેરો કારની સામે રાખ્યો. તે માત્ર એક બહાનું હતું. આકાશ અને હું કારમાં આવીને બેઠા અને હવે દર્શન કરનાર આકાશ અને વિજય મારી સામે હતા. મારી સામે જોઈને હસતા હતા. આકાશે કહ્યું, મેડમ, હું તમને એક વાત કહું, જો તમને કોઈ વાંધો નહીં હોય તો. મેં કહ્યું, તમે શું કહેવા માંગો છો તે કહો, મને ખરાબ નહીં લાગે. તેમણે કહ્યું, મેડમ, તમે ખૂબ જ સુંદર લાગો છો. આ સાંભળીને મને પોતાની જાત પર ગર્વ થવા લાગ્યો અને આગમાં બળતણ ઉમેરતા મેં કહ્યું, હું સુંદર છું તે સાચું છે, પણ તમે કેવી રીતે કહી શકો? તો આકાશે કહ્યું, હા વિજયજી, તમે સાચા છો કે સંગીતાજી ખૂબ જ સુંદર છે. આ બધી વાત કરી અને મારા વખાણ કર્યા પછી તેને મને મનાવી લીધી. થોડી વાર પછી આકાશે
કાર રસ્તાની એક બાજુએ રોકી, પાર્ક કરી અને મને કહ્યું, મેડમ તમે બહાર આવો. અને બહાર રેતીના ટેકરા હતા અને વિજયે મારો હાથ પકડી લીધો. મારું દિલ ખુશીથી જોરથી ધડકવા લાગ્યું, જેને વિજય જોઈ રહ્યો હતો અને તે તરત જ સમજી ગયો કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. હવે આકાશ પણ કારમાંથી બહાર આવ્યો અને કહ્યું, મેડમ હવે તમને ખબર પડશે કે કોણ છે. અને તમે કહીને તેણે મને પોતાના હાથમાં લીધી. મેં કહેવાનું શરૂ કર્યું, મને છોડી દો, કૃપા કરીને મને છોડી દો. ત્યારે વિજયે કહ્યું, હવે મારા હાથમાં પકડાઈ ગઈ છે. મેં કહેવાનું શરૂ કર્યું, મને છોડી દો. ત્યારે વિજય બોલ્યો, શું તમે પહેલેથી જ ડરી ગયા છો? આ તો માત્ર શરૂઆત જ છે અને હજુ તો ઘણું આવવાનું બાકી છે. મારા પતિએ પણ ક્યારેય મારી આ રીતે કાળજી લીધી નથી. મારી ઈચ્છા આજે પૂરી થઈ રહી હતી. હું નાની હતી ત્યારથી જ ઈચ્છતી હતી કે આ બધું હું કરું. મારી સાડી ઢીલી થઈ રહી હતી, જેના કારણે સાડી ખુલી રહી હતી. મારા શરીરમાં ધ્રુજારી આવી રહી હતી અને આકાશે અપશબ્દો બોલવા લાગ્યો. અને અપશબ્દો સાંભળીને મેં તેની સામે ગુસ્સેથી જોયું અને હું કાર તરફ ચાલી ગઈ. આકાશજી સમજી ગયા કે મને દુર્વ્યવહાર પસંદ નથી. તેણે માફી માગવાનું શરૂ કર્યું અને મારો હાથ પકડીને મને પાછી મનાવી લીધી. હું પણ હવે થોડી હસવા લાગી અને કહ્યું, તમે દુરુપયોગ કરતા નહીં. તેણે કહ્યું, ઠીક છે, હવે હું આપીશ. હવે મને પણ દર્શન કરવા દો. મેં કહ્યું, તને કોણ રોકે છે? હું રેતીનો બનેલો ઢગલા પર સૂઈ ગઈ. રેતી ખૂબ જ ઝીણી છે, તેથી તે ગાદલા જેવું લાગ્યું. હવે આકાશે કહ્યું, મેડમ મારી જાતને રોકી શકતો નથી. તેની અદ્ભુત તડપ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મને જોઈને ખુશ થયો અને બોલ્યો, મજા આવી ગઈ ને? મેં વિજયને કહ્યું, થોડી દયા કરો. તેણે કહ્યું, મેડમ ચિંતા ના કરો. મારા કપાળ પર પરસેવો જોઈને આકાશે કહ્યું, જુઓ મને પરસેવો થઈ રહ્યો છે. મેં કહ્યું, આ ગરમી રેતીના કારણે જ થઈ રહી છે. આટલું કહીને મને મારા મોટા શબ્દોનો પરસેવો આવવા લાગ્યો. તો આકાશે કહ્યું, ઠીક છે, માટે શું નથી કરતી? મેં તેના અહંકાર પર પડકાર ફેંક્યો અને કહ્યું, વિજયજી તમારી ઝડપ વધારો. એ રાત મને સ્વર્ગ જેવી લાગી. આકાશે કહ્યું, મેડમ હવે તૈયાર થઈ જાઓ. આ સાંભળીને હું આનંદથી પાગલ થઈ ગઈ. મને કોઈ ડર નહોતો. હું ઉત્સાહિત થઈ ગઈ અને કહ્યું, શું થયું આકાશ? આ સાંભળી અને નવાઈ લાગી અને આકાશે કહ્યું, વાહ, તમે શું સ્ત્રી છો? આવી હિંમતવાળી સ્ત્રી મેં ક્યારેય જોઈ નથી. મારા જીવનમાં પહેલીવાર હું સ્વર્ગનો અનુભવ કરી રહી હતી. થોડી વાર રેતી પર બેઠા પછી હું જીપમાં જઈને બેઠી અને તે જીપમાં બેઠા મારી સામે જોઈ રહ્યા હતા. મેં ઘડિયાળમાં જોયું તો 9 વાગ્યા હતા. પછી મને તો ઘર યાદ આવ્યું કે મારો દીકરો એકલો હતો. હું એટલી મગ્ન હતી કે બધું જ ભૂલી ગઈ અને પછી કહ્યું કે ચાલો વાત કરીએ. અને મને ક્યારે ઊંઘ આવી ગઈ અને ક્યારે રાજકોટ પહોંચ્યા તે મને પણ ખબર જ ના પડી અને અમે ખૂબ જ આનંદ કર્યો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું. અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા મિત્રો, આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલ પર જોડાયેલા રહો. અને મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ કાલે એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.